ભરૂચ નેશનલ હાઈવે 48 ને અડીને આવેલી 10 થી વધુ સોસાયટીના રહીશોએ બુધવારે હાઈવે પર ઉતરી 1 કલાક સુધી ચક્કાજામ કર્યો હતો। ભરૂચ હાઈવે પર નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી 10 થી વધુ સોસાયટીઓ આવેલી છે, જેઓ ખાસ કરી સવારે અને સાંજે શાળા, કોલેજ, નોકરી, કામકાજના સમયે કંપનીની લક્ઝરી બસો, ટ્રાન્સપોર્ટના ડમ્પરો, ટ્રકો, ટેમ્પાથી ત્રાહિમામ પોકારી ગયા હતા। આટલું ઓછું હોય તેમ સર્વિસ રોડની બાજુમાં આવેલા ડ્રેનેજના સ્લેબ પર કંપની કર્મચારીઓ મુકાતા ટુ વ્હીલરથી ચાલવાની જગ્યા પણ નહીં રહેતા કંટાળી ગયા હતા। સર્વિસ રોડ પર લક્ઝરી બસો સહિત ભારે વાહનોનું આડેધડ પાર્કિંગ, રોજ સર્જાતો કંપની વાહનોના ટ્રાફિક જામને લઈ રહીશોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો। વળી બાળકોની શાળા, કોલેજ જવા લેવા મૂકવાના સમયે સર્જાતી હાડમારી, અકસ્માતોનું સતત જોખમ, આડેધડ પાર્કિંગના લીધે રોજ સર્જાતા ટ્રાફિક જામથી શાળા, કોલેજો અને નોકરી ઓફિસોમાં મોડું થતું હતું। નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી રોજિંદી બની ગયેલી આ વિકટ સ્થિતિ સામે આજે હાઈવેની 10 થી વધુ સોસાયટીના રહીશોએ બાળકો સાથે બંધ પોકાર્યો હતો। હાઈવેનો સર્વિસ રોડ ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। ભારે વિરોધ સાથે મહિલાઓ, વૃદ્ધો, યુવાનો બાળકો સાથે રસ્તા પર જ સમસ્યાના નિરાકરણની માંગ સાથે બેસી ગયા હતા, જેને લઈ જોતજોતામાં વાહનોની કતારો લાગવા સાથે બંને તરફનો સર્વિસ રોડ, ફ્લાયઓવર અને હાઈવે પર વાહનો થંભી ગયા હતા। કલાક સુધી હાઈવે પર વાહન વ્યવહાર અટકી જવા સાથે કતારો લાગતા અંતે સી ડિવિઝન પોલીસ દોડી આવી હતી। વિરોધ કરી રહેલા 10 સોસાયટીના લોકોને હાઈવે પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવૃત કરાવ્યો હતો। રહીશોએ સર્વિસ રોડ આપવા, ગેરકાયદે તથા પાર્કિંગ બંધ કરાવવા સાથે સિગ્નલ અને બમ્પ મૂકવાની માંગ કરી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ધ્યાન નહીં આપે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સેન્ટ પડે છે, કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી, આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર। અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે, છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે વિધર્મમાં જવાબો ઉદ્ધર્મમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે। તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી। અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો, તે અત્યારે છે જ નહીં। જે હાઈવે ઓથોરિટીએ કર્યો તો બીજી વાર રોડ કર્યો ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ, અને અમારે સર્વિસ રોડની માગણી છે, સર્વિસ રોડ કરી આપવો છે। કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે, બરાબર। આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે, અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી, અને ફૂટપાથ ઉપર જવા માટે છે રસ્તો, એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે। અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે। રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરોને આવે છે રિટર્ન, તો એમને નીકળવા બી નહીં દેતા। બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે, અને લેડીઝ કોઈ કહે તો એની સાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે, અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં જાય શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં, એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ। હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે, અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં।